નમસ્કાર દર્શક મિત્રો, હેલ્થ કેમ્પસના એક નવા જ વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. હું છું દીપ્તેશ રાવલ અને આજે આપણે વાત કરીશું કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટે શું ખાવું જોઈએ અને શું ના ખાવું જોઈએ, એટલે કે ડાયટ કંટ્રોલ ફોર કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ. દોસ્તો, કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટમાં એક મૂંઝવણ હોય છે અને ખૂબ જ ચર્ચાનો વિષય હોય છે કે ટ્રાન્સપ્લાન્ટ પછી આપણે શું ખાવું અને શું ના ખાવું, એટલે કે ડાયટ આપણું કેવું હોવું જોઈએ. એમાં ઘણા બધા દર્દીઓ એવું સમજતા હોય છે કે આપણી કિડની જ્યારે ખરાબ હતી અને જે પરેજીવાળું ડાયટ હતું એ જ ચાલુ રાખવાનું. પરંતુ દોસ્તો, એવું નથી હોતું. હકીકત કંઈ એનાથી જુદી છે. કેમ જુદી છે એ હું તમને ડિટેલથી સમજાવું. દોસ્તો, આપણી કિડની જ્યારે ખરાબ હતી ત્યારે આપણી ઉપર ખૂબ જ પરેજી હતી. એટલે પરેજીના લીધે અશક્તિ હતી, પ્લસ કિડની બરાબર ફંક્શન નથી કરતી, એટલે એના લીધે પણ શરીરમાં અશક્તિ હતી, કારણ કે હિમોગ્લોબિનને બધું બનતું હતું નહીં. એ પછી આવ્યું ડાયાલિસિસનું સ્ટેજ. એટલે ડાયાલિસિસના મશીનથી આપણા શરીરના અગત્યના ઘટકો પણ નીકળી જાય, એટલે એની અશક્તિ આવે. એનો એકદમ બિલકુલ સ્ટ્રેસ આવે આપણી બોડી પર. હવે એના પછી જ આપણું ટ્રાન્સપ્લાન્ટ થાય અને આપણું ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થાય, એટલે ઓપરેશનનો સ્ટ્રેસ આપણી બોડી ઉપર આવે. એટલે જ્યારથી આપણી કિડની ખરાબ હતી ત્યારથી લઈને છેક ડાયાલિસિસ સુધી અને પછી ટ્રાન્સપ્લાન્ટ, એ બધું જ આપણા જીવનમાં બહુ સ્ટ્રેસફુલ હોય છે. આપણા શરીર ઉપર ખાસો બધો એનો સ્ટ્રેસ આવતો હોય છે અને એની અશક્તિ ખૂબ આપણા શરીરમાં આવી જતી હોય છે. હવે આવા સંજોગોમાં એ જ વખતે આપણી નવી કિડની આપણને મળે. હવે જેવી આપણી નવી કિડની મળે એટલે આપણે એને પોષણ આપવું જરૂરી છે, અને તો જ કિડની લાંબુ જીવશે અને આપણે વધારે જીવી શકીશું, વધારે સારી રીતે જીવી શકીશું. એટલે કિડનીને સાચવવા માટે આપણું કિડની ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન થઈ જાય એટલે એને પોષણ આપવું જરૂરી છે. જો તમે પહેલાંની પરેજી ચાલુ રાખશો તો કિડનીને પોષણ મળશે નહીં અને તમારું નવી કિડનીનું આયુષ્ય ઓછું થઈ શકે. એટલે આપણે લગભગ એક નોર્મલ માણસ જેવું જ ડાયટ રાખવું પડે. એમાં ખાસ વધારે પડતી પરેજી નથી હોતી, પરંતુ આપણે ધ્યાન રાખવું પડે. અને કેમ ધ્યાન રાખવું પડે એ આપણે આગળ જોઈએ. દોસ્તો, કિડની ટ્રાન્સપ્લાન્ટ પછી આપણને ખાસ પ્રકારની દવાઓ આપવામાં આવે છે. એમાં સ્ટીરોઇડ હોય છે અને બીજી ઇમ્યુનો સપ્રેસિવ, એટલે કે રોગ પ્રતિકારક શક્તિને દબાવી દેવાની દવાઓ હોય છે. સ્ટીરોઇડથી આપણા શરીરમાં એવો ફેરફાર થાય છે કે જેથી આપણું શુગર વધી શકે, આપણું બ્લડ પ્રેશર વધી શકે અને ભૂખ બહુ લાગવાથી આપણું વેટ વધી શકે. અને ઇમ્યુનો સપ્રેસિવ દવાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થઈ જાય. એટલે આ બધી હકીકત ધ્યાનમાં રાખીને આપણું ડાયટ આપણે નક્કી કરવું જોઈએ. સૌથી પહેલી આપણે સ્ટીરોઇડની વાત કરી અને એમાં એ વાત કરી કે શુગર વધી જાય છે. એટલે શુગર ના વધે અને એટલે કે ડાયાબિટીસ ના વધે એ પ્રકારનો ખોરાક આપણે લેવો જોઈએ. એટલે કે ખાંડ, ગોળ અને બીજા તમામ સીધા કાર્બોહાઈડ્રેટ્સ હોય એ ના લેવા જોઈએ. લેવાય શું, જે કોમ્પ્લેક્સ કાર્બોહાઈડ્રેટ હોય એ લઈ શકાય. આની ડિટેલ ચર્ચા મેં ડાયાબિટીસ કઈ રીતે કંટ્રોલ કરવો એના વિડીયોમાં કરેલી છે, એ તમે જોઈ શકો છો. બીજું આપણે જોયું કે પ્રેશર વધી જતું હોય છે સ્ટીરોઇડથી. હવે પ્રેશર હંમેશા વધી જાય તો એના માટે અમુક ખાસ, ગમે તે રીતે પ્રેશર વધતું હોય, ખાલી ટ્રાન્સપ્લાન્ટ પછી નહીં, પરંતુ કોઈનું બી પ્રેશર વધતું હોય તો સૌથી પહેલું અને અગત્યનું વાત છે મીઠું બંધ કરવું અથવા તો કંટ્રોલ કરવું. એટલે મીઠું આપણે ખૂબ જ કંટ્રોલ કરવું પડે. દિવસમાં 4 ગ્રામ મીઠું ખાવાનું હોય છે. એમાં 1 ગ્રામ સવાર સાંજ નાસ્તાનું અને 1 ગ્રામ સવારનું જમવાનું અને સાંજનું જમવાનું. એ રીતે તમે 1 ગ્રામ દર વખતે લઈ શકો. એના સિવાય આપણું પ્રેશર કંટ્રોલમાં રહે એના માટે આપણે થોડી વર્જિશ કરવી પડે, એક્સરસાઇઝ એ પણ કરવું જોઈએ. એટલે પ્રેશર કંટ્રોલ માટે ડાયટ કંટ્રોલમાં મીઠાનું કંટ્રોલ કરવો જરૂરી છે. હવે બીજું, મીઠું તો આપણે 4 ગ્રામ ગણ્યું, પરંતુ ઘણીવાર એમ થાય કે અથાણું ખવાય કે નહીં, પાપડ ખવાય કે નહીં, મઠિયા ખવાય કે નહીં. તો ના દોસ્તો, અથાણું, પાપડ, મઠિયા, ચોળાફળી અથવા કોઈ બી ફરસાણ એ ખૂબ જ મીઠાવાળું હોય છે, એટલે એ ખાવું નહીં. બીજું આપણે જોયું કે વેટ ખૂબ વધી જતું હોય છે.
સ્ટીરોઇડના કારણે. એટલે આપણું વેટ કંટ્રોલમાં રહે અને આપણી ભૂખ પણ સંતોષાય એના માટે આપણે લો ફેટ ડાયટ આપણું રાખવું જોઈએ, જે હૃદય માટે બી સારું હોય છે. એટલે સપોઝ તમે મિલ્ક પ્રોડક્ટ લો, ડેરી પ્રોડક્ટ લો, તો ઓછા ફેટવાળી લેવી પડે. ઘી લો તો ઘી લેવાનું બંધ નથી કરવાનું, નહીં તો પોષણ નહીં મળે, પણ થોડું માપમાં લેવું પડે. ચીઝ, પનીર, બટર બધું લેવાય, પણ એનું એક્ઝેક્ટ માપ કાઢીને લેવું પડે. કોઈ પણ વસ્તુનું ઓવરડોઝ નહીં કરવો જોઈએ. એના સાથે જોડે જોડે આપણે એ જોયું કે જે રોગ પ્રતિકારક શક્તિ ઓછી કરવાની દવાઓ છે, એના લીધે શું થાય કે આપણી રોગ પ્રતિકારક શક્તિ બહુ ઓછી થઈ જાય. એટલે બહારના પદાર્થો, બહારનું જમવાનું ખાવાનું બિલકુલ બંધ કરવાનું. ઘરમાં તાજું બનાવેલું જ ખાવું જોઈએ. બીજું, ઘરમાં પણ તમે શાકભાજી કે ફ્રૂટ એ રાંધ્યા વગરના ના ખાઈ શકો. હવે તમે કહેશો કે ફ્રૂટને તો કેવી રીતે રાંધવા? તો ફ્રૂટ તો રાંધીને ના ખાઈ શકાય, પરંતુ ફ્રૂટની છાલ ઉપરથી છોલીને ખાઈ શકાય. અને હા દોસ્તો, ફ્રૂટ બધા જ ખાઈ શકાશે. ખાલી 2 જ ફ્રૂટ આપણે ના ખાઈ શકીએ, કારણ કે એ ટેક્રોલિનસ જોડે અસર કરે છે. એક દાડમ અને બીજું ગ્રેપ ફ્રૂટ. હવે ગ્રેપ ફ્રૂટ અને ગ્રેપ એ 2 અલગ અલગ વસ્તુઓ છે. ઘણા પેશન્ટો ગ્રેપ ફ્રૂટને દ્રાક્ષ સમજે છે અને દ્રાક્ષ ખાવાનું બંધ કરી દે. એવું નથી હોતું. તમારું ડાયાબિટીસ જો કંટ્રોલમાં રહેતું હોય તો તમે દ્રાક્ષ થોડી માત્રામાં ખાઈ શકો. પરંતુ આપણે દાડમ એટલે કે પોમગ્રેનેટ અને ગ્રેપ ફ્રૂટ એ અલગ આવે છે. એ બંનેના ચિત્ર હું મૂકી રહ્યો છું. અહીંયા તમને દેખાશે ગ્રેપ ફ્રૂટ કેવું હોય. એ ગ્રેપ ફ્રૂટ એ દ્રાક્ષ નથી હોતી. એટલે આ ભ્રમમાંથી બહાર નીકળી જજો અને ફ્રૂટ ખાવામાં કંઈ કંજૂસાઈ ના કરતા. બીજું, ડ્રાયફ્રૂટ ખવાય કે નહીં એવો પ્રશ્ન હોય છે. હા દોસ્તો, ડ્રાયફ્રૂટ તો તત્વોથી ભરપૂર હોય છે અને આપણી નવી કિડની માટે બહુ જરૂરી છે. એટલે ડ્રાયફ્રૂટ તમે માપના ખાઈ શકો. વેટ ના વધી જાય એનું ધ્યાન રાખીને માપનું ખાઈ શકાય. બીજો એક પ્રશ્ન એવો છે કે આપણે જ્યારે કિડની ખરાબ હતી ત્યારે પ્રોટીનનું થોડો કંટ્રોલ કરતા હતા, પરંતુ હવે પ્રોટીન ખૂબ જરૂરી છે આપણી નવી કિડનીને બચાવવા માટે. એટલે પ્રોટીનનો કંટ્રોલ હવે નથી કરવાનો. એટલે ચીઝ, પનીર, કઠોળ અને પ્રોટીનવાળા જે પદાર્થો છે એ બધા જ તમે ખાઈ શકશો. આપણે ધ્યાન એટલું જ રાખવાનું છે કે આપણું શુગર ના વધવું જોઈએ, આપણું પ્રેશર ના વધવું જોઈએ, અને આપણને કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન ફૂડ દ્વારા એટલે કે ખાવા દ્વારા ના લાગવું જોઈએ. એટલે જે ખાવું એ તાજું ઘરનું બનાવેલું ખાવું, હોટલોનું ખાવું નહીં. ઘરમાં પણ સલાડ અને એવું કંઈ ઠંડો પદાર્થ ખાવો નહીં. ચટણીઓ ઠંડી હોય એટલે ચટણીઓ ખાવી નહીં. એક મૂંઝવણ કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટને એ હોય છે કે પહેલાં પોટેશિયમ આપણે કંટ્રોલ કરતા હતા, એટલે પોટેશિયમવાળા ફ્રૂટ્સ આપણે નહોતા ખાતા. સપોઝ કેળું છે, કેરી છે, એ આપણે બધાએ બંધ કરેલું. નારિયેળ પાણી બંધ કરેલું. પરંતુ હવે દોસ્તો, પોટેશિયમ પણ આપણે કિડની માટે અગત્યનું છે અને પોટેશિયમ આપણા હૃદય માટે પણ સારું અને ઉપયોગી છે. જો પોટેશિયમ આપણે બંધ કરી દઈએ તો હૃદય નબળું પડી જાય. એટલે પોટેશિયમની હવે તમારે પરેજી રાખવાની જરૂર નથી. એટલે કેળું, નારિયેળ પાણી અને બધા જ ફ્રૂટ તમે ખાઈ શકશો. પરંતુ એક વસ્તુ ધ્યાન રાખવાની કે અમુક પેશન્ટોમાં ટેક્રોલિનસથી થોડું પોટેશિયમ વધતું હોય છે. એટલે પોટેશિયમનું આપણે લેબોરેટરી ટેસ્ટિંગ કરાવીને પોટેશિયમ માપનું હોય તો પછી પોટેશિયમવાળા ફ્રૂટ ખાવા. અને એમાં જો તમને બહુ મૂંઝવણ થતી હોય તો સ્પેશિયલ તમારી ડાયટિશિયનને કે તમારા નેફ્રોલોજિસ્ટને સંપર્ક કરીને આ મુદ્દાનો ચોખવટ કરી શકો. દોસ્તો, આપણે જ્યારે ડાયટની વાત કરીએ ત્યારે ખાસ કરીને આપણે કેટલું પાણી પીવું જોઈએ એ પણ અગત્યનું છે. એટલે કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટે દિવસનું 2 થી 3 લીટર પાણી પીવાનું હોય છે. એનાથી વધારે પાણી કિડની ઉપર સ્ટ્રેસ લાવી શકે અને ઓછું પાણી પણ નુકસાન કરે. અને જ્યારે શિયાળો હોય, ઠંડી ખૂબ હોય, ત્યારે જે પીતા હોઈએ એમાંથી 500 ml કે લીટર ઓછું પીએ તો પણ ચાલે. તમે 3 લીટર ઉનાળામાં પીતા હોય તો 2 લીટર શિયાળામાં ચાલે. એટલે આ રીતે તમારું પાણીનું ઇન્ટેક તમારે કંટ્રોલ કરવું જોઈએ. કારણ કે થાય છે શું કે આપણે જે સ્ટીરોઇડ લઈએ છીએ એનાથી જે ફ્લુઇડ રિટેન્શન થઈ શકે છે. એ ફ્લુઇડ રિટેન્શન એટલે આપણા શરીરમાં પાણીનો ભરાવો થાય અને સાથે સાથે સોલ્ટનો ભરાવો થાય. એટલે સોલ્ટ અને પાણી બંને આપણે કંટ્રોલ કરવા જ જોઈએ. તો આપણને આપવામાં આવતી અમુક દવાઓથી એસિડિટી પણ થઈ શકે છે. એટલે એસિડિટી થાય એવી જો તમને દવાઓ ચાલુ હોય તમારી,
તો તમારો ખોરાક પણ એવો હોવો જોઈએ કે જે ઠંડક આપે. એટલે વધારે પડતું મરચું ના લેવું જોઈએ, તીખું તળેલું ના ખાવું જોઈએ. સાથે જે કુદરતી ઠંડક આપતા છે પદાર્થો, દાખલા તરીકે વરિયાળી છે, કાળી દ્રાક્ષ છે, એ પણ તમારે થોડા લેવા જોઈએ. એટલે આ દવાની જે એસિડિટીવાળી સાઈડ ઇફેક્ટ છે એનું પ્રમાણ ઓછું કરાય. હવે એસિડિટીનું પ્રમાણ ઓછું કરવા માટે પ્રોબાયોટિક્સ એટલે કે દહીં બહુ અગત્યનો ભાગ ભજવે છે. એટલે દહીં તમારા ભોજનમાં ચોક્કસ સામેલ કરવું જોઈએ. તો બસ દોસ્તો, આ બધી જ માહિતી ટ્રાન્સપ્લાન્ટ પછી શું ખાવું, શું ના ખાવું અને કેમ ખાવું અથવા તો કેમ ના ખાવું એની હતી. આપણે જોયું કે આપણે શુગર કંટ્રોલ કરવું જોઈએ, આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેવું જોઈએ, આપણું વેઇટ કંટ્રોલમાં રહેવું જોઈએ, આપણને કોઈ બેક્ટેરિયલ કે વાયરલ ઇન્ફેક્શન ખાવામાંથી ના લાગે એનું ધ્યાન રાખવાનું હોય છે, અને આપણે પૂરતું પાણી પીવાનું હોય છે. બીજું આપણે એ જોયું કે ગ્રેપ ફ્રૂટ અને ગ્રેપ અલગ છે. એટલે ગ્રેપ એટલે કે દ્રાક્ષ ખાઈ શકાય, પણ ગ્રેપ ફ્રૂટ અને દાડમ ટેક્રોલિમસ જોડે અને બીજી દવાઓ જોડે પ્રતિક્રિયા કરતા હોવાથી એ ખાવાની ડૉક્ટરો ના પાડતા હોય છે. આપણે આ વિડીયો પરથી એ શીખ્યા મિત્રો કે આપણે ખાસ નોર્મલ માણસ જેવું જ ડાયટ રાખવાનું છે, પરંતુ થોડું ડાયટ આપણું નોર્મલ માણસ કરતાં અલગ પડે, કેમ કે આપણને દવાઓ આપવામાં આવે છે અને એ દવાઓની અસરો હોય છે. એટલે એક નોર્મલ માણસ અને કિડની ટ્રાન્સપ્લાન્ટ પેશન્ટ માણસ બંનેના ડાયટ એ રીતે ત્યાંથી જુદા પડી જાય છે. તમને આ વિડીયો જોયા પછી કોઈ પ્રશ્ન થાય તો કોમેન્ટમાં લખજો, એનો જવાબ હું ચોક્કસથી આપીશ. અને આ દોસ્તો, જો તમે વિડીયો બરાબર જોયો હશે અને સમજ્યા હશે તો થોડા પ્રશ્નો તો ઉપસ્થિત થશે જ, કારણ કે કોઈ પણ માણસ જ્યારે કોઈ વસ્તુ સમજે એટલે આમાંથી જ પ્રશ્નનો ઉદ્ભવ થાય. તો તમે પ્રશ્નો તો ઉદ્ભવ થયા જ હશે, તો તમે કોઈ પણ જાતની મૂંઝવણ રાખ્યા વગર પૂછી લેજો, તો એનું ડિસ્કશન થઈ શકે. દોસ્તો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો, ના સારો લાગ્યો હોય તો ડિસલાઈક કરજો, અને જરૂરી બીજા પેશન્ટોમાં અથવા તમારા મિત્રોમાં શેર કરજો. અને આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, કે જેથી આપણે વિડીયો જેવું મૂકીએ એવો તમને જોવા મળે. તો બસ, આજે રજા લઉં છું. આપ સૌનો વિડીયો જોવા બદલ ધન્યવાદ. જય હિન્દ.